સર્જનમ સર્ગ 33 અધ્યાયમાં સર્ગ લીલાનું વર્ણન કરવામાં આવે. બે પ્રકારનો સર્ગ છે મહાપ્રભુજી સમજાવે, દૈવી સર્ગ અને આસુરી સર્ગ, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. દૈવી અને આસુરી બે મૂરત પ્રગટાવી. દૈવી સર્ગ છે અને આસુરી સર્ગ છે. દુનિયામાં વિવિધતા એ ભગવાનનું સર્જન છે. જુદા જુદા દુનિયામાં લોકો છે, એટલે દુનિયાને પરાણે એક કરવાની કોશિશ ન કરો. આ દુનિયામાં ઝઘડા ને ક્લેશ એટલા માટે જ ઉભા થાય છે કે આપણે બધાને પરાણે એક કરવાની કોશિશ કરીએ. ભગવાને રચ્યા જ જુદા જુદા છે. દુનિયામાં શાંતિ લાવવા માટે બધાને એક કરવાની જરૂર નથી. દુનિયામાં શાંતિ લાવવા માટે બીજાના જુદાપણાનો સ્વીકાર કરવાની જરૂર છે. આપણે પરાણે જે કોશિશ કરીએ કે આ જ માને, આ જ ખાય, આમ જ કરે, આ જ કરે, મારા જેવો બીજો થઈ જાય, એની જે ખોટી મહેનત કરીએ છીએ ને એના કારણે ક્લેશ વધારે ઉભા થાય છે. જુદાપણાનો સ્વીકાર કરો. હા, સમજ ન હોય એને સમજ આપવી જરૂરી છે, પણ જુદો જ છે એ જુદાપણાનો સ્વીકાર કરો. હવે વિચાર કરો, બધા જ શ્રીનાથજીને માનવા લાગે તો અત્યારે દર્શન કરવામાં તકલીફ પડે, નહીં તો બીજું શું થાય? બધા જુદી જુદી માન્યતા અને જુદો જુદો અધિકાર અને જુદી જુદી શ્રદ્ધા. અને ભગવાન પણ ગીતાજીમાં કહે છે, યો યો યામ યામ તનુમ ભક્ત શ્રદ્ધયા રચિતમ ઇચ્છતિ તસ્ય તસ્યામ ચલામ શ્રદ્ધામ તામેવ વિધામ્યહમ. જ્યાં જેને માને છે ત્યાં એની શ્રદ્ધા દ્રઢ કરું છું. વનનેસ કરતા ટુગેધરનેસ વધારે ઉત્તમ. કારણ કે બધાને એક કરવા, એક જગ્યાએ ભેગા કરવા અને એક સાથે લાવવાની જે કોશિશ કરશો એનાથી સંઘર્ષો મોટા ઉભા થશે. ઘરે પણ પરિવારમાં ઘણા લોકો કુંડલી મેળવે કે અમારા બંનેના ખબરની ઉતાવળમાં લગ્ન થઈ ગયા, કઈ મેળ જ નથી ખાતો. પણ આ જુદાપણું જ મેળ છે. એક ભાઈ એમના મેરેજ સર્ટિફિકેટ આમ ધારી અડધો કલાકથી જુએ. કોઈ પૂછવા શું જુએ છે? એના એક્સપાયરી ડેટ ગોતું છું. તો કે આમાં ના હોય. જુદાપણું જ મેળાપ છે. આપણે એમ માની એક જ ભાવે, એક જ ગમે, ઉલટાનું જુદાપણું જ હોય, એ જ મેળાપ. એટલે જોજો, પતિ બહુ ઉતાવળો હશે તો પત્ની ધીમી હશે, પત્ની ઉતાવળી હશે તો પતિ ધીરો હશે, એનું ગળ્યું ભાવતું હશે અને તીખું ભાવતું હશે. આપણે માનીએ કે મેળાપ એટલે બધું એક સરખું. ના, વિવિધતા જીવનમાં આવે એ જ મેળાપ છે. એનાથી જીવનમાં આનંદ છે. ક્યાંક જુદાપણાનો સ્વીકાર કરશો તો શાંતિ આપમેળે પ્રગટ થશે. પણ સુધારવાની મહેનત કરવા જશો એટલે કહું કે તું રોટલી બનાવે છે પણ બા જેવી બનાવે તો તને બરાબર કહું. ત્યારે વહુએ કહ્યું, તમે બાપુજી જેવો લોટ બાંધી આપો તો બા જેવી રોટલી બને. આજે જુદાપણાનો સ્વીકાર નથી એટલે સંઘર્ષ છે. અને પાછા લોકો ચિંતા શું કરે? દુનિયા એક થઈ જવાનું, દુનિયા એક માની દેવાનું. અમેરિકા આ કેમ લડે છે? અરે ઘરમાં તું રોજ લડે છે એનું કઈ નહીં. એટલે મોટા મોટા પ્રોબ્લેમ ના સોલ્યુશન લાવવા છે, પણ પોતાના ઘરમાં જે નાના નાના પ્રોબ્લેમ છે એની ચિંતા નથી કરવી. દુનિયામાં શાંતિની શરૂઆત ઘરમાં શાંતિથી કરો. યુવાનોને બહુ હોય એવું કે દુનિયામાં શાંતિ હોવી જોઈએ, રામ હોવું જોઈએ, અને ઘરમાં રોજ મા બાપ જોડે ઝઘડતા હોય, સ્વજનો જોડે બાજતા હોય. અરે શાંતિની શરૂઆત પોતાનાથી કરો. મારે કારણે હું ક્યાંય ક્લેશ ઉભો નહીં કરું. આ વિશ્વ શાંતિની શરૂઆતનો મંત્ર છે. તમે ઈચ્છો છો દુનિયામાં શાંતિ થાય તો બસ ઘરમાં શાંતિથી શરૂ કરો. વ્યક્તિઓ કરતા કરતા દુનિયા બને છે. આપણે આપણા જીવનમાં શાંતિ પ્રગટાવી નથી, દુનિયામાં શાંતિ જોઈએ. અને એટલા માટે દુનિયામાં બધા એક માનવું જોઈએ, એક કરવું જોઈએ. ઘરમાં જ પાછળ કોઈને બટાકાનું શાક ભાવે, કોઈ રીંગણાનું ભાવે, કોઈને પૂરી ભાવે, કોઈને રોટલી ભાવે. ઘરમાં 5 જણાની ચોઈસ જુદી છે તો દુનિયાના લોકોની એક જ પસંદગી કેમ થઈ જાય? અને દુનિયામાં આને વિરોધ ન માનો કે બધું વિરોધી છે. વિરોધી નથી. ભગવાનના સર્જનમાં વૈવિધ્ય છે.
વિવિધતા અને વિરોધ બંનેનો ફરક સમજો. જુદાપણું એ કમજોરી નથી, એ દુનિયાનું સૌંદર્ય છે, એ સુંદરતા છે દુનિયાની. એટલે પોતાનાથી કોઈ જુદો વ્યક્તિ જુઓ, એને સંઘર્ષમય ન માનો. વિચાર જુદા હોઈ શકે, પણ એની જોડે વેર બાંધી લેવું જરૂરી નથી. આપણાથી કોઈ જુદું વિચારે એ આપણો વિરોધી થોડી થઈ જાય, એ આપણો દુશ્મન થોડી થઈ જાય. એના વિચાર જુદા. અને શ્રેષ્ઠ સમજદાર વ્યક્તિ એ છે જે પોતાનાથી જુદું વિચારનો પણ સ્વીકાર કરી શકે કે હા, જુદા વિચારને તમે સહર્ષ સ્વીકારી શકો છો. શ્રેષ્ઠ સમજદાર વ્યક્તિ એ છે. ભણેલો વ્યક્તિ એ છે. ભણેલો વ્યક્તિ એટલે કે ડિગ્રી લઈને સારી જોબ મેળવી લે એ જ નહીં, સંસારમાં ઉત્તમ રીતે જીવી શકે એ સાચું ભણતર. અને જો એ ન ભણ્યા તો બાકી બધું જ ભણતર ભાર બની જશે. આજે દુનિયામાં ભણતર ભાર બને. બેકારીનું કારણ અભણતા નથી, ભણતર છે. ખેડૂતનો દીકરો બીકોમ થઈ જાય એટલે પછી કોઈ કામનો ના થાય, એમ થઈ જાય. ખેતી ગમે નહીં અને સારી જોબ મળે નહીં એટલે ફ્રસ્ટ્રેટ થઈને જ ભયા કરે. અરે એના કરતા ઉત્તમ રીતે ખેતી કર તો એ જીવનમાં સારો રસ્તો મળશે. ઘણી વાર ભણી લેવાથી નાના કામમાં શરમ. અને આ તો વિચાર કરો તો કેટલું મોટું કામ છે. ભારત વર્ષમાં પહેલા બધા સ્વરોજગાર કરતા તો બધાના હાથમાં કામ હતું. તો પછી જયારે પાશ્ચાત્ય પ્રભાવ આવ્યો, ભણીને જોબ કરવાની વિચારધારા આવી, એને કારણે બેકારી વધી છે. લોકો એમ કહે છે કે ન ભણવાને કારણે. ન ભણેલા વ્યક્તિ, દરેક વ્યક્તિ પાસે કામ છે. બેકાર ભણેલા વ્યક્તિઓ છે. કારણ કે જે બાપ દાદાનું પૂર્વજોનું કાર્ય હતું એ ગમે નહીં, અને બીજું કામ એને લાયક મળે નહીં, કારણ કે એવું ભણતર ન હોય. એટલે દુનિયાને જયારે તમે ચિંતન કરો છો, વિચાર કરો છો, આપણે એમ માનીએ કે દુનિયામાં સુખ માટે બેંકો વધારે હોવી જોઈએ, હોસ્પિટલો વધારે હોવી જોઈએ, સ્કૂલો વધારે હોવી જોઈએ, કોર્ટો વધારે ને પોલીસ સ્ટેશનો વધારે હોવા જોઈએ. 100 વર્ષ પહેલા આજે જેટલી બેંકો છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી હોસ્પિટલો છે એટલી નહોતી. 100 વર્ષ પહેલા આજે જેટલી સ્કૂલો છે એટલી નહોતી. પણ 100 વર્ષ પહેલા આપણા બાપ દાદાઓ જેટલા સુખ અને શાંતિમય હતા એવી શાંતિ આજે આપણા જીવનમાં છે. જો આનાથી જ સુખ અને શાંતિ આવતી હોત તો આ બધું વધ્યું છે, એની જોડે વધવું જોઈએ. ઉલટાના ક્લેશ અને અશાંતિ વધ્યા છે. દુનિયા આગળ ગઈ કે પાછળ? 250 ની સ્પીડ પર ચાલી શકે એવી કાર છે, પણ 25 વર્ષ પહેલા ઘરથી ઓફિસે જતા 10 મિનિટ લાગતી, આજે એટલો જ રસ્તો કાપતા અડધો કલાક લાગે છે. તો આપણે દુનિયામાં આગળ ગયા કે પાછળ ગયા? લોકો કે ને 20 વર્ષ પહેલા અમે ઓફિસે જતા ને 5 મિનિટે પહોંચી જતા, હવે એટલો ટ્રાફિક થઈ ગયો છે ને કલાક લાગી જાય. તો આ દુનિયા આગળ ગઈ કે પાછળ ગઈ? વધારે ફાસ્ટ ચાલી શકે એવી કાર ગોતી, પણ રોડની સ્પીડ લિમિટ ઘટતી ગઈ, વાર લાગતી ગઈ. દુનિયામાં જેટલા સંશોધનો થયા એ બધા સમય બચાવવા માટે થયા. પેલા કપડા ધોવા માટે કલાકે પાદરે કપડા ધોઈને પાછા આવતા, સ્વિચ દાબો ને આજે વોશિંગ મશીન ધોવાઈ જાય. લોટ દળવા માટે કલાક ઘરઘટ્ટી પેલા ગળતા, આજે લોટ દાબો અને સ્વિચ દાબો ને ઘરઘટ્ટીમાં લોટ થઈ. બધી જ સંશોધનો જેટલા દુનિયામાં થયા સમય બચાવવા માટે થયા. અને આજે દુનિયાની એક જ તકલીફ છે, એક જ અવાજ બધાનો છે, ટાઈમ નથી. તો આ બધો સમય ગયો ક્યાં? જે કપડા ધોવામાં કલાક લાગતો એ બચવો જોઈએ ને, લોટ દળવામાં કલાક લાગતો એ બચવો જોઈએ ને. એક ગામથી બીજે ગામ જવામાં પહેલા કેટલા મહિનાઓ જતા રહેતા, આજે ફ્લાઇટમાં કલાકમાં પહોંચી જઈએ, એટલો સમય બચવો જોઈએ ને. એ સમય ક્યાં ગયો? ચિંતન કરો. સર્જનમ સર્જન, વૈવિધ્ય ભગવાને સર્જ્યું છે અને વિવિધતાનો સ્વીકાર કરો. એ જ જગતનું સૌંદર્ય છે. દુનિયાને સુંદર બનાવવા માટે વિચાર કરો, તમને ગુલાબી રંગ ગમે, બધાને ગમવો જોઈએ, અને આખી દુનિયામાં ગુલાબી સિવાય કોઈ રંગ જ ન હોત તો દુનિયા કેવી ખરાબ હોત. આ જુદા જુદા રંગો જુદા જુદાને ગમે છે અને એનું રીઝન એ ન હોય. કોઈ એમ પૂછે કે તમને લાલ રંગ ગમે, લાલ જ કેમ ગમે છે, એનું શું રીઝન તમે આપો? કઈ નહીં, બસ ગમે છે મને, એના કારણ થોડી હોય.
તમને ગળ્યું જ કેમ ભાવે? કોઈ પૂછે તમને તેનું રીઝન શું હોય? તમે શું રીઝન આપો? બસ ગમે છે. આ તો ગીતાજીમાં ભગવાન પ્રકૃતિ તરફ લઈ જાય છે કે જેની જેવી પ્રકૃતિ એવી પસંદગી એવા કર્મો. કોઈ તત્વજ્ઞાન છે એની પાછળ કે તમે આજે આવા છો તો આવા જ કેમ છો? તમે તમોગુણ પ્રધાન છો, રજોગુણ પ્રધાન છો, સત્વ પ્રધાન છો, એની પાછળ શું કારણ? હોસ્પિટલમાં 5 બાળકો એક સાથે જન્મ લે, બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય, છતાંય કોઈ ક્રોધી હોય, કોઈ ઉદાર હોય, કોઈ લોભી હોય, કોઈ હસમુખ હોય. આ જુદી જુદી પ્રકૃતિ માણસમાં ક્યાંથી આવે? એ તો બોડી પાર્ટ ફંક્શન તમે ચેક કરો તો બધાના સેમ હોય. એ રીતે જ હાર્ટ ફંક્શન કરતું, એ રીતે કિડની કામ કરતી હોય, છતાંય જુદી જુદી પ્રકૃતિ લઈને માણસ આવે. સર્જનમ સર્જન. ભગવાન વૈવિધ્યપૂર્ણ સર્જન કરે. અહીંયા સારાય લોકો છે અને ખરાબ લોકો છે. અને તમે સારું કરવા દુનિયામાં નીકળ્યા અને તમને બધા સારા જ મળશે એ જરૂરી નથી. ઘણા લોકો કે અમે કોઈનું દિલ નથી દબાવતા, સારું કરીએ તોય અમારી જોડે લોકો આમ કરે. જરૂરી નથી કે દુનિયામાં તમે સારા થઈને નીકળો એટલે તમને બધા સારા જ મળે. તમારે ખરાબ લોકો જોડે પણ સારાઈ બતાવવાની છે કે તમે સારા છો. એટલે સાહિત્યકારો કહે ને કે પેલો એક વ્યક્તિ પૂછે તું સમજદાર છો? એટલે કે હા, તો દુઃખી હોઈશું. એટલે સમજદાર જ સહન કરવાનું આવે. તમારા ઘરમાં 2 બાળકો હોય, એક બહુ તોફાની હોય ને એક બહુ સમજદાર હોય ને, એટલે કાયમ સમજદાર બાળકને કહે પણ તું રહેવા દે ને, પેલો તો છે જ આવો. એટલે બિચારો પેલો સમજદાર હોય ને સહન કરીને બેસી જાય. કારણ કે સમજદાર છે એને જ કહીશું. અને પાછળ કે અમને જ કેમ કહો છો? કે તમે સમજદાર છો એટલા માટે. નાદાનને કોઈ નથી કહેવાનું. નાદાન તો લડશે, નાદાન તો હક માંગશે, નાદાન તો ઝઘડો કરશે. સમજદારે સહન કરવાનું. અને એમાં જેની સમજદારી છે, સમજદાર લોકોએ જ દુનિયાને સાંકળીને રાખી છે. નાદાન લોકો તો હક માંગવા લડે, અને હક માંગવા બધા જ બહાર આવશે ને, દુનિયા વિખરાઈ જશે. આ મુઠ્ઠીભર સમજદાર લોકોએ પોતાના હક છોડી અને દુનિયામાં શાંતિ બનાવી રાખી. સર્જનમ સર્જ. આ જ ભગવાનનું સર્જન છે જે વૈવિધ્યપૂર્ણ છે. દુનિયામાં ક્યારે બધા જ બગડી જવાના નથી અને દુનિયામાં ક્યારે બધા જ સુધરી જવાના નથી. સમજદારે સહન કરવું પડે. અને એટલે જ અસુરોનો તમે કોઈ પણ પ્રસંગ જોશો ને, ક્યારે કોઈ અસુર માટે એવું સાંભળ્યું કે એક દુબળો પાતળો ગરીબ રાક્ષસ હતો? ક્યારે એમ જ આવે. રાજા હતો, ખૂબ ધન હતું, 10,000 હાથીનું બળ હતું. હંમેશા અસુરો તો બળવાન જ હોય. ક્યારે કોઈ કથામાં તમે એવું સાંભળ્યું કે એક ગામમાં બિચારો ગરીબ દુબળો પાતળો બીમાર અસુર રહેતો હતો? ક્યારે? આ અસુરોમાં શક્તિ હોય છે, બસ એનો દુરુપયોગ કરતા હોય. પણ વિજય તો સંતો નો થાય. ભગવાન ભક્તો માટે આવે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ભક્તો માટે ભગવાન આવે. સર્ગ લીલાનું વર્ણન કરીએ. વિદુરજી દુર્યોધનને સમજાવવા માટે આવે કે સમજાવું આને ને યુદ્ધ ટળી જાય. અને વિદુરજીનું અપમાન દુર્યોધને કર્યું. અને એવું અપમાન કર્યું કે વિદુરજીને થયું કે હવે મારે આ રાજ્યમાં આના મહેલમાં રહેવું નથી. અને ઘર છોડીને નીકળ્યા, કુટિયા બનાવીને રહે છે. અને કહેવાય છે કે જે દિવસે એના ઘરેથી વિદુરજી નીકળ્યા, માનો એ ઘરનું પુણ્ય જતું રહે. તો ઘણીવાર ઘરમાં કોઈ એક વ્યક્તિ એવો હોય કે એના ભજન, એના સત્કર્મો અને એના પુણ્યને કારણે ઘરમાં સુખ અને શાંતિ બનેલા રહેતા હોય. અને એ એક વ્યક્તિ જાય ને ત્યારે ઘર આખું વિખરાયેલું લાગે. ઘણીવાર વડીલો બીજું કાંઈ ભલે ન કરતા હોય બા, પણ સોફામાં ઘરમાં બેઠા બેઠા ખૂણે પ્રભુના નામની માળા ફેરવ્યા કરતા હોય ને, એ એકલા ઘરમાં માળા ફેરવતા હોય અને આખી ઘરની રક્ષા ભગવાન કરતા હોય. આપણે એમ લાગે કે હવે બા કઈ નથી કરતા, તો બેઠા રહીને પ્રભુનું નામ લે છે. પણ એ બેઠા રહીને નામ લેતા લેતા પણ ઘરના દરેક સદસ્યની
એના સુખની સુરક્ષા કરતા હોય, એની ભક્તિ, એનું ભજન, એનું લીધેલું ભગવાનનું નામ આખા ઘરના પુણ્યોને ભેગા કરીને રાખવું. અને જયારે એ જતા રહે ને ત્યારે પુણ્યો વિખરાઈ જતા હોય. વિદુરજી ગયા માનો ઘરનું પુણ્ય જતું રહે. ઘરમાં સુખ ગમે તેટલું રહે, સાધનો ગમે તેટલા રહે, પણ ઘરમાંથી પુણ્ય જતા રહે ને પછી બહુ વાર સુધી આ સાધનો પણ સુખ નથી આપી શકતા. પછી એ જ સુખના સાધનો દુઃખના કારણ થઈ જાય, એ જ ધન વિવાદનું કારણ થઈ જાય, એ જ ઘર ક્લેશનું કારણ થઈ જાય છે. ત્યારે માનજો સુખ ઘણું રહ્યું, પુણ્યો જતા. ઘણી વાર ઘણા લોકોને મળે ને ઘણાને ન મળે, ત્યારે લોકો ફરિયાદ એમ કરે, અમને ધન ન મળ્યું, અમને સુખ ન મળ્યું, અમારું સુખ ઘટ્યું, અમારું ધન ઘટ્યું. ત્યારે એમ ન વિચારતા કે ધન ઘટ્યું, વિચારજો એમ અમારું પુણ્ય ઓછું પડ્યું, નહીં તો અમને મળત જ. અને ઘણા લોકો બધા સુખ સાધન હોવા છતાં રહી જાય, છતાંય આનંદ ન પામી શકે, ક્લેશ જ બન્યો રહે. ત્યારે માનવું જોઈએ કે પુણ્ય ઓછા પડે. અને એટલા માટે આપણે લૌકિકમાં ગમે તેટલી પાર્ટી કરીએ, માણીએ, ગમે તેટલો ખર્ચ કરીએ અને હિસાબ કરીએ કે આજે મેં મારા જન્મદિવસમાં, લગ્નમાં કે આમાં પાર્ટીમાં આટલા પૈસા ખર્ચ્યા. પૈસાનો હિસાબ કરીએ છીએ, પણ સુખ ભોગવવા માટે કેટલા પુણ્યો ખર્ચી નાખ્યા એ તો આપણે ગણતાય નથી. અને પુણ્યો વગર સુખ ના આવે. જે પણ સુખ ભોગવો છે એ પુણ્યથી આવે. અને એટલા માટે કોઈ પણ સંસારિક સુખ માણ્યા પછી નવા પુણ્યો બાંધી લેવા. તમારા સુખનો વિરામ સત્કર્મથી કરો, જેથી સુખમાં ખર્ચાયેલા પુણ્યો પાછા આવી જાય. કોઈ પણ લૌકિક પ્રસંગ તમારો આવે ને, એ જન્મદિવસ આવે, લગ્ન આવે, યા કોઈ પણ પ્રકારનો સુખ તમારા સાંસારિક કાર્યોની ઉજાણીમાં તમે માણો, પણ એનો વિરામ કોઈ સત્કર્મથી કરજો. કે ચલો આપણે આટલું સરસ કર્યું ને, છેલ્લે ગરીબોને જમાડી દો. ચલો આપણે આટલું કર્યું ને, લાવ ઠાકોરજીનો મનોરથ કરી દો, વિષ્ણુને પ્રસાદ લેવડાવી દો. જો સુખનો વિરામ સત્કર્મથી થશે ને તો ખર્ચાયેલા સુખ પાછા જમા થઈ જશે, પાછા નવા પ્રસંગો ઘરમાં આવશે, પાછું સુખ અને શાંતિ ઘરમાં વ્યાપી જશે.